મહારાષ્ટ્રમાં ઈવીએમ મુદ્દે ધમાસાણ યથાવત છે। શનિવારે મહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રનો પ્રથમ દિવસ હતો, જેમાં તમામ ધારાસભ્યોએ શપથ લીધા હતા, પરંતુ ઈવીએમ મુદ્દે મહાવિકાસ આઘાડીના ધારાસભ્યોએ હંગામો મચાવ્યો હતો। ઈવીએમનો મુદ્દો ઉઠાવીને મહાવિકાસ આઘાડીના તમામ ધારાસભ્યોને વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું। ત્યારે આગળની રણનીતિને નક્કી કરવા મહાવિકાસ આઘાડીના ધારાસભ્યોએ બેઠક યોજી હતી, જેમાં આદિત્ય ઠાકરે ઉપસ્થિત રહ્યા હતા। આદિત્ય ઠાકરેની ઉપસ્થિતિમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી। બેઠકમાં આદિત્ય ઠાકરે, વિજય વડ્ડેટીવાર, સુનિલ પ્રભુ, જીતેન્દ્ર આવ્હાડ, નીતિન રાઉત અને નાના પટોલે હાજર હતા। ત્યારે મહારાષ્ટ્રમાં પરિણામ બાદ ઈવીએમ પર શરૂ થયેલું ધમાસાણ હાલ શાંત થાય તેવું લાગી રહ્યું નથી। તો જે બેઠકમાં આગળ રણનીતિ ઘડવા માટે કરવામાં આવી હતી ચર્ચા, તે અંગે વાત કરીએ કે મહારાષ્ટ્રમાં ઈવીએમ મુદ્દે હવે ભારે ધમાસાણ સર્જાઈ શકે છે, જેમાં મહાવિકાસ આઘાડીની બેઠકમાં આદિત્ય ઠાકરે પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। મહત્વપૂર્ણ બેઠક હતી, જેમાં ચર્ચા કરવામાં આવી, જેમાં મહાવિકાસ આઘાડીના નેતાઓએ ઈવીએમ મુદ્દે આ બેઠક યોજી હતી। તો ઈવીએમ અંગે વાત કરીએ કે અનેક લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, અનેક નેતાઓમાં રોષ છે, જેમાં બેઠકમાં આગળની રણનીતિની ચર્ચા પણ કરવામાં આવશે।